પલસાણા પોલીસ સ્ટેશનમાં અચાનક લાગેલી આગમાં 15 થી વધુ બાઇક અને એક ઇકો કાર બળી ખાક થઈ ગઈ છે। ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં ભીષણ આગ લાગી હતી। સ્ટેશનમાં ડિટેઇન કરાયેલા વાહનોમાં લાગેલી આગથી 15 થી વધુ બાઇક અને એક ઇકો કાર બળીને ખાક થઈ ગઈ હતી। આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકો અને પોલીસ સ્ટાફે આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો। બાદમાં બારડોલી એસએમસી અને પીપીએલના ફાયર કાફલાઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। પલસાણા પોલીસ સ્ટેશનમાં અચાનક આગ લાગતા સ્ટેશનમાં રાખેલા વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી। ઘટના સ્થળે ફાયર કાફલાઓ દોડી આવ્યા અને ભારે પ્રયાસો બાદ આગને કાબૂમાં લીધી હતી। આગમાં અનેક બાઇક અને ઇકો કાર બળીને ખાક થઈ ગઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મારું નામ સૌ વિજય ટંડેલ, હું અહીંયા કામરેજ ફાયર સ્ટેશન પર ફરજ બજાવું છું। સાહેબ, પલસાણા પોલીસ સ્ટેશનની અંદર ડિટેક્ટ કરેલા વાહનોમાં આગ લાગી, કઈ રીતના આગ લાગી હતી, કેટલા ગાડીઓ બળી ખાક થઈ? હા, પલસાણા પોલીસ સ્ટેશનની અંદર 15 થી 20 બાઇકો છે, એક ઇકો ગાડી અને એક ટ્રક છે। એની અંદર આગ લાગેલી હતી। જો કે આ ડિટેન કરેલી ગાડી હતી અને હાલ કંટ્રોલ થઈ ગયું છે। સાહેબ, કેટલો સમય લાગ્યો હતો આગ બુઝવામાં? આગ બુઝવામાં કમસે કમ અડધો કલાકની આસપાસ થઈ ગયો છે। હાલ આ પરિસ્થિતિ શું છે? હાલ પરિસ્થિતિ તો કંટ્રોલમાં આવી ગઈ છે, કુલિંગની પ્રક્રિયા ચાલે છે। સાહેબ, આજે સીએનજી ગાડી છે તેની અંદર આગ પકડાઈ હતી, સાથોસાથ કેટલા અન્ય વાહનો બળ્યા છે, કુલ કેટલા વાહનો જપ્ત થયા? તો આ બાઇકો છે, 15 થી 20 બાઇકો છે, એક ઇકો ગાડી છે અને એક આઈસર ટ્રક છે।